ભયંકર ગરમીમાં દરરોજ માત્ર એક ટુકડો હેલ્ધી બનાવી દેશે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચન. આજે આપણે બનાવીશું પૌષ્ટિક હેલ્ધી, ગરમીઓમાં એકદમ એનર્જી રાખે ભરપૂર અને ખાવામાં એકદમ સુપર સોફ્ટ દાણેદાર નવી મીઠાઈ કે નવી સુખડી બનાવીશું. એકદમ હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. તો ગરમીઓમાં એકદમ હેલ્ધી રીતે મીઠાઈ કે કોઈ પણ સુખડી બનાવવા માટે આપણે લેશું ઘી. તો અહીંયા મારી પાસે જામેલું ઘી છે, તો હું અહીંયા અડધો કપ જેટલું લઉં છું. જો તમારી પાસે મેલ્ટ કરેલું ઘી હોય તો તમારે 3/4 કપ એટલે કે પોણો કપ લેવાનું છે. બધું ઘી આ રીતે એકસાથે એડ કર્યા પછી ગરમીમાં ખાસ કરીને ખવાય પચવામાં હળવો હોય ને એ માટે આપણે લેશું જુવારનો લોટ. તો મેં અહીંયા અડધો કપ જુવારનો લોટ લીધો છે. સાથે આપણે લેશું અડધો કપ બેસન. તો એકદમ ફાઇન બેસન મેં લીધો છે. તમે કોઈ પણ બેસન લઈ શકો છો. સાથે હું અહીંયા લઉં છું અડધો કપ ઘઉંનો રેગ્યુલર લોટ. ગરમીમાં ખાસ કરીને આપણે ઘણા બધા વિટામિનની જરૂર હોય છે. આપણા શરીરમાં એનર્જી ઓછી હોય છે, લો થઈ જાય છે, અને જેમને બીપી હોય, ડાયાબિટીસ હોય, એમને વારંવાર ભૂખ લાગતી હોય અને એ જો ગોળ ખાતા હોય ને તો એના માટે આ બેસ્ટ મીઠાઈ છે. ખાસ કરીને નાના બાળકો બહાર રમવા જતા હોય તો એમને પણ એક ટુકડો ખાવાનું કહી દેવાનું, અને ખાઈને જાય ને તો એમને એનર્જી એવી ને એવી રહેશે અને બિલકુલ એ થાક નહીં લાગે અને સાથે એ બિલકુલ નબળા પણ નહીં પડે. તો તમે જો આ રીતે ગરમી માટેની બેસ્ટ મીઠાઈ બનાવશો ને તો ગેરંટીથી તમને બધાને બહુ પસંદ આવશે. તો ગરમીમાં જો તમારે એકલા જુવારના લોટમાંથી પણ સુખડી બનાવવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમને એની રેસીપીની લિંક તમારી સાથે શેર કરીશ. અને હા, તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, અને ગરમીમાં તમે કઈ કઈ મીઠાઈ ખાવાનું પસંદ કરો છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે બધા લોટને સરસ રીતે આપણે શેકી લેવાના છે. અહીંયા જો વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય ને તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો. પણ હું જે મીઠાઈ બનાવું છું ને અને બતાવું છું ને એ પરફેક્ટ માપ સાથે બતાવું છું. તો તમારે ઘી ઓછું પણ નહીં થાય અને વધારે પણ નહીં થાય, એ રીતે બનશે. અને લોટને સરસ રીતે આપણે એકદમ સરસ એવો શેકાઈ જાય, શેકાવાની સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી શેકવાનો છે. હવે જે બાકીનું ઘી હતું ને એ પણ હું અહીંયા આ સમયે એડ કરી દઉં છું. એટલે લાસ્ટમાં ઘી એડ કરવાથી એક તો ઘી એક્સ્ટ્રા એડ નહીં કરવું પડે અને ઘી ઝડપથી છૂટું પડી જશે, જેના લીધે લોટ બધો સરસ એવો શેકાઈ જશે. આ જે છે ને એ સુખડી તમે એકદમ પૌષ્ટિક કહી શકો છો અને ખાસ કરીને ગરમીઓમાં પણ ખાઈ શકાય છે. આપણે એમાં ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું કે આપણે પોષક તત્વો બધા મળી રહે. સાથે જ્યારે પણ આપણે ગોળવાળી વસ્તુ ખાઈએ ને ગરમીમાં તો આપણે ગરમ ના લાગે અને આપણે એના ગુણધર્મો મળી જાય. તો એ રીતે આપણે બનાવવાના છીએ. તો પહેલાં તમે જુઓ અહીંયા જેમ જેમ આપણે લોટ શેકાતા ગયા ને એમ એનું ઘી છૂટું પડતું ગયું છે. હજી વધારે શેકાય ને ત્યાં સુધીમાં આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટને ક્રશ કરી લઈશું. એના માટે છે ચણા, જેમાં પ્રોટીન ભરપૂર હોય છે. તો મેં અહીંયા ફોતરા સહિત લીધા છે. અને સાથે લેશું અડધા કપ જેટલા મખાના. એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને કાજુમાં એનર્જી આપે છે. બદામ પણ ઘણા બધા વિટામિન આપે છે. સાથે ઘણા બધા બીજ પણ આપણે એડ કરીશું, પમ્પકિનના, સનફ્લાવરના અને મગજતરીના. અને સાથે ગરમીમાં હીટને કરે બીટ એવી આપણે વરિયાળીનું શરબત બધાને ભાવતું નથી હોતું, વરિયાળી ભાવતી નથી હોતી અને શરીરને ઠંડક આપે છે. તો આ રીતે મીઠાઈમાં એડ કરવાની, જેનાથી એના બધા ગુણધર્મો આપણે મળી રહે. અને આ રીતનો અધકચરો એટલે કે ઝીણો ભૂક્કો કરવાનો છે, એકદમ ફાઇન નથી કરવાનો. ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ વચ્ચે વચ્ચે મેં લોટને ચલાવ્યો. લોટ પણ સરસ એવો શેકાવા ગયો છે અને એનો કલર પણ હવે ચેન્જ થવા આવ્યો છે. સાથે ઘી પણ તમે જુઓ તો એક સાઇન દેખાય છે ઘીની. બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. જેમ જેમ સરસ એવો લોટ શેકાશે ને એમ તમે મહિનાઓ સુધી પણ આ મીઠાઈને રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તો સરસ રીતે આપણે શેકી લેવાનું આ રીતે. તો હું તમને બતાવી દઉં કે પરફેક્ટ શેકાઈ ગયો છે. અહીંયા કલર સરસ એવો આવી ગયો છે. તો આ સમયે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તૈયાર કરેલું બધું ડ્રાયફ્રૂટવાળું પાવડર એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ તમે બંધ કરીને મિક્સ કરો ને તો પણ ચાલશે. અને હા, જો તમને આ મીઠાઈ આ સુખડીમાં નાળિયેર ફ્લેવર પસંદ હોય ને તો તમે નાળિયેર પાવડર પણ એડ કરી શકો છો. અને એ નાળિયેર પાવડર પણ ખૂબ જ આપણે હેલ્થમાં બેનિફિટ આપે છે, તો એ પણ એડ કરી શકાય. મેં અહીંયા સ્કીપ કર્યો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું.
હવે અત્યારે આ સમયે તમને એવું લાગશે કે ઘી એકદમ ઓછું છે, પણ જ્યારે તમે એને ગોળ સાથે મિક્સ કરશો ને એટલે બધું ઘી છૂટું પડી જશે. તો આ સમયે બિલકુલ ઘી એડ કરવાની આપણે જરૂર નહીં પડે. હવે હું ગોળ સાથે બનાવું છું, તો મેં અહીંયા 1 કપથી થોડો વધારે ગોળ લીધો છે. જો તમને મીઠાશ વધારે પસંદ હોય ને તો તમે 1.5 કપ જીતો ગોળ લઈ શકો છો. અને હા, આ મીઠાઈને જો તમારે ગોળ વગર, ખાંડ વગર કે સાકર વગર બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. જો એની રેસીપી તમારે જોવી હોય ને તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, હું જલ્દીથી તમારી સાથે એ રેસીપી પણ શેર કરવાની ટ્રાય કરીશ અને ચોક્કસથી શેર પણ કરીશ. હવે ગોળ તરત જ મેલ્ટ થવા લાગશે. જેમ જેમ મિક્સ કરતા જશો ને એમ તરત જ ગોળ મેલ્ટ થઈ જશે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, અથવા તો ગેસની ફ્લેમ તમે બંધ કરીને પણ ગોળને મિક્સ કરી શકો છો. પેન એકદમ ગરમ હોય ને તો તમારે એને પકડીને મિક્સ કરવાનું, એટલે તરત જ ગોળ છે ને મેલ્ટ થવા લાગશે. હવે અહીંયા તમે જુઓ, જેમ જેમ ગોળ મેલ્ટ થતો જશે ને એમ મિશ્રણ છે ને એ નરમ પડતું જશે. અને આ મીઠાઈને સોફ્ટ બનાવવા માટે આપણે એડ કરીશું દૂધ, જેના લીધે શું થશે કે એક્સ્ટ્રા ઘી પણ એડ નહીં કરવું પડે. મીઠાઈ તમે લાંબો સમય સુધી રાખશો ને તો પણ એકદમ સોફ્ટ રહેશે, કડક નહીં થઈ જાય. હવે તમને એવું થશે કે દૂધ એડ કર્યું છે તો મહિનાઓ સુધી કેમ સારી રહેશે, પણ દૂધ અહીંયા આ સમયે બધું બળી જશે, એટલે કોઈ ટેન્શન નથી, ખરાબ બિલકુલ થવાના ચાન્સીસ જ નથી. તમે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને મહિનાઓ સુધી પણ સ્ટોર કરી શકો છો. તમે જુઓ, દૂધ એડ કર્યું તો મિશ્રણ કેવું બધું ભેગું થઈ ગયું છે અને આ રીતનું દાણેદાર તૈયાર થયું છે. બસ આ રીતનું થઈ જાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેશું અને કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેશું. મીઠાઈના જેવા પીસીસ પાડવા હોય ને એ રીતે તમે સેટ કરી શકો છો. 10 મિનિટમાં તમે આ 1 કિલોથી ઉપર મીઠાઈ બનાવી તૈયાર કરી શકો છો. અને પૌષ્ટિક અને એટલી હેલ્ધી છે કે એક ટુકડો ખાઈ લીધો ને તો તમને ચોક્કસથી એટલી મજા આવશે કે તમે બીજો ટુકડો પણ ખાઈ લેશો ને આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું અને માત્ર 10 જ મિનિટ એને ઠંડી થવા દેવાની. 10 મિનિટ પછી તમે આ મીઠાઈને સર્વ કરી શકો છો. ફ્રીઝમાં રાખ્યા વગર મહિનાઓ સુધી પણ ખરાબ નથી થતી. તો તમને આજની આ મારી એકદમ હેલ્ધી પૌષ્ટિક સુખડીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે. તો અહીંયા સરસ રીતે સેટ થઈ ગઈ ને એટલે આ રીતે પીસીસ પાડી લેશું અને હું તમને વચ્ચેથી પ્લેટમાંથી પીસ પાડેલું બતાવીશ અને ડિમોલ્ડ કરીને પણ બતાવું, જેના લીધે તમને ખબર પડી જશે કે એકદમ પરફેક્ટ બની છે, પરફેક્ટ સેટ થઈ છે. તમે જુઓ છે ને, એકદમ પૌષ્ટિક, હેલ્ધી અને સુપર ટેસ્ટી એવી આપણી મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી સુખડી, ખાસ કરીને ગરમીઓ માટેની આ સુખડી નાના બાળકોથી લઈ મોટા વૃદ્ધો બધા ખાઈ શકે. જેમને ડાયાબિટીસ હોય, જે ગોળ નથી ખાતા એ સ્કીપ કરી શકે છે, બાકી બધા ખાઈ શકે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગે ને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. તમે જુઓ, હું તમને બતાવી દઉં કેટલી પરફેક્ટ છે, કેટલી દાણેદાર છે. તોડીને બતાવું તો એકદમ સોફ્ટ પણ છે. તો ચાલો જલ્દીથી ટ્રાય કરો. થેન્ક યુ.